चार भुजा चौदीसा प्रगत्या दक्षिण ओम जय मा जगदंबे. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અંબા અંબા. અંબા અંબા આપી દો બધાને આરતી. હા વાગ્યા છે 9:30. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તમારો ભાઈ આજે સવારે વહેલો ઉઠી ગયો તો, રેડી થઈ ગયો, ચા નાસ્તો પતી ગયો છે અને બસ થોડું ઘણું અપલોડિંગનું ને બધું કામ છે એ બતાવું છું. 11 વાગે શૂટ છે પણ કાલ રાતે વહેલો સૂઈ ગયો તો, થાક્યો હતો, ઉજાગરો હતો એટલે વહેલી નીંદ ઉડી ગઈ છે અને બસ ફટાફટ હવે કામ લીપટાવીને જવાનું છે બહાર. એ આવ્યા હો. અરે બા અત્યારમાં કેટલો નાસ્તો કર્યો, હમણાં નહીં તમે એકલા લઈ લ્યો તો હાલશે. ના અત્યારે નહીં બા, હજી હમણાં મોઢું સાફ કર્યું. મોઢામાં દઈ દો, આ ચમચી ઉટકવા મૂકી દઈશ. છે કોઈ ઈ બાજુ? ચકલીઓ ખાઈને વહી ગઈ. 6 ચકલી આવે. બોલ બોલ. અને ધડબડાટી બોલાવતી હોય. એમાં એક બાજુ 4 બેહે ને એક બાજુ 2 બેઠી હોય તો કેટલું નમી જાય. ચી 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 મંડી પડે ખરાના તો 7 વાગ્યામાં આવી જાય. વારાફરતી હવે ના ઉઠતા ચોટ હારે બધી ઉડે ને ત્યારે કેવું સરસ લાગે. એકારે થઈ ઉડે. મારે તો બપોરમાં એમાં જ ટાઈમ જોવામાં જ વયો જાય. હું બેઠી બેઠી ચકલાની રાહ જ જોતી હોઉં. હજી પાણીમાં ધ્યાન નથી જતું. પાણીમાં માસીને ઘરે તો નાહી લઈએ, નાહીને જાય. અમે અત્યારે સેમસંગનો ફોન આજે ઘણા વર્ષ પછી એન્ડ્રોઈડ ફોનની ખરીદી કરવા આવ્યા છીએ. આ 25 અલ્ટ્રા છે પણ આનાથી નીચું મોડલ છે ને 24 એ ડિસાઈડ કર્યું છે. જો સાથે પેન નહીં આવે છે. ફાઇનલી છે ને S24 અલ્ટ્રા લઈ લીધો છે, બ્લેક કલર. અહીંથી કાઢ નાખું ને. દબાવી રાખો થોડીક લોક બટન. એમાં એવું છે, મારો જે ચેનલ નંબર છે આની પહેલાં વાત થઈ હતી OnePlus 7 સિરીઝ છે. અત્યારે 14 કે 15 હાલે છે 7, એટલે 6-7 વર્ષ જૂનો ફોન છે અને હવે એ ઘણી બધી વસ્તુઓ એમાં કામ નથી કરતી, ડેડ થાય એવું લાગે છે. પણ એમ અત્યારે ચાલુ છે. પણ મારે શું છે, આઈફોનમાં અમુક બંદીશ આવી જાય. મારે અમુક વસ્તુ જ્યારે એડિટ કરવી હોય ને તાત્કાલિક કોઈક મ્યુઝિક ડાઉનલોડ કરીને તરત, એ વસ્તુ આઈફોનમાં ના થાય. તો એમથી 2 પર્પઝ છે કે હવે આનો સમય ટાઈમ થઈ ગયો છે અને મારે એડિટિંગમાંય ચાલે. એટલે અને ફોન તો સારો જ જોઈએ, કેમેરો સારો જ જોઈએ, કેમ કે કોઈક દી કુદરતી કદાચ આઈફોનમાં ના કરવાનું થાય કે બેટરી લો હોય તો એ આ ફોન સેમસંગનું કામ આવી શકે. એટલે કેમેરો જે સારામાં સારો હોય, લેટેસ્ટ ફોન હોય એ જ મારે ચાલે. અમારી ફિલ્ડના કોઈ બી હોય એને આવવું જોઈએ. એટલે ઘણા સમયથી વિચારતો, ફાઇનલી હવે ડિસિઝન લઈ લીધું. એ યાજ્ઞિક રોડ ઉપર એસ્ટ્રોન ચોકમાં શ્રીજી મોબાઈલ છે, ત્યાંથી જ હંમેશા લગભગ બધા ફોન લેતો હોય અને બેસ્ટ પ્રાઇસ આપતા હોય. નેચર સારો છે અને ઘણી બધી કંપની, ટૂંકમાં બધી બ્રાન્ડ અહીંયા રાખે છે. ઓપ્શન અહીંયા ઘણા મળી જાય, એસેસરીઝ બી મળી જાય.
એટલે હવે જો ટફોનને કવર નખાવું અને ડેટા ટ્રાન્સફર થાય છે. આવી રહ્યો ફોન, ડેટા ટ્રાન્સફર થાય છે અત્યારે. ટફોન લાગી ગયો, કવર હવે નાખવાનું છે. લેટેસ્ટ જે 24ની ઉપર 25 આવેલો છે ને એ 30,000નો ફેર આવે છે, પણ આપણે એટલી રિક્વાયરમેન્ટ નથી, ખાલી પ્રોસેસરનો ફેર છે એટલે એમાં નથી ગયા આપણે. સરસ લાગે. આવી રીતે કોણ બ્રેક મારે? નીચે પગે ઢેડાતા હોય ભેગા ભેગા. લેડીઝની મેઇન આદત કા ડબલ બ્રેક હોય, બે હાથમાં ને બે પગમાં. ના હો, ક્યાંય મારો પગ નીચે નો હોય તો ખાલી. ઓહ માય ગોડ, એ તો વાતું કરતો તો કે તમે લઈને આવી ગયા. વાતું કરવા વાળા કરતા રહીએ. એ જે સવારનું શૂટ છે ને એ રસ્તામાં પહોંચ્યો તો રીશેડ્યુલ છે. એ લોકોને કે તમે મને કન્ફર્મ ક્યાં કીધું હતું, સમજવામાં ભૂલ રહી ભાઈને. એટલે પછી વયો ગયો સીધો આ લેવા. ગુડ, સારી છે ક્લિયરિટી. સારી છે ને, એન્ડ્રોઈડ નો સારામાં સારો ફોન આ છે. હવે ઉપર જવા દઈશ મંડી અહીંયા ને ફોટો મેં નથી ખેંચ્યા હજી. બોલો, ડેટા આવી ગયો અમે તો. એ જ હાલતું હતું બધું 2 કલાકથી. સારું. બધું ડેટા ટ્રાન્સફર કર્યો, ટફન કવર. તમે બાકી સરપ્રાઈઝ તો બધાને એવી આપો છો, ગમે ત્યાં ગમે એ લઈ આવીને. હા લઈ લીધું. કવર આઈફોન જેવું જ લઈ એવું જ જોઈએ ને, આપણે તો ટેકા વાળું જ જોઈએ. કોણ બંધ કરશે? તમે તેડવા નહીં દીધું તો અરે વાહ, ઈ હારું ગયું ને. નીચે જ મળ્યા એટલે તો કહું છું. ચોમાસામાં છે ને શ્રીખંડ ખાઈને ઈ સાતા હો. વાહ રે વાહ. અમારા બેન છે ને હેલ્થનું એટલું ધ્યાન રાખે ને કે જ્યારે માધવપુર જાય ને એટલે ટોસ્ટ લઈ આવે, પીઝાના ઓલા લઈ આવે, બ્રેડ લઈ આવે, શ્રીખંડ લઈ આવે. અમે બધાય ના પાડી પણ આ બધું લઈ આવે એટલે અમારે કન્ટિન્યુ આ રોજ ખૂટાડવાનું હોય. કાલે સેન્ડવિચ કરીને ખૂટાડી, હવે આજે પીઝાનો વારો છે, અત્યારે શ્રીખંડનો વારો છે. શ્રીખંડ છે ને પાત્રા છે સાથે. પાત્રા ઘરે બનાવ્યા? ના, આ તો રેડી રેસીપી કરી. યા હા ઓહો, એક જ મિનિટ. હા હા બા. વાહ ભાઈ વાહ. પાત્રા ને રસ પાત્રા બેયની રેસીપી બનાવી છે. વાહ. એ કે બા તમે કે કલાક સુધી બેઠા બેઠા કરતા કે એટલા પાતરા કરતા. જમાવો જ છે આ તો. અરે ઊભી તો રે લે આ લે. રસ પાત્રા છે. તે બેઠા હોય લઈ શકે ને. બસ બસ બસ. મેં કાઢ્યો હતો, જે હમણાં કાઢેલો હતો ને મેં કાઢ્યો. બાપુજી તમને આપું શીખવાડ. ના મેં તો ખાઈ લીધું. આવ્યો શ્રીખંડ? આવ્યો. મસ્તીનો છે, શ્રીખંડ સારો છે, બહુ સારો છે. બહુ સારો. અને કાલ સેન્ડવિચ જયારે ખાતા હતા ત્યારે તમે બીજા બધાના આ રિવ્યુ લેવાના હતા, બ્રેડ ખાવાના. ના મસ્તી ની થઈ હતી બ્રેડ, એ જરાય કડક નહોતી થઈ. અને પાછા સવારના ગરમ કર્યું તો એકદમ પોચી બ્રેડ છે.
શું કરો છો? આનંદનો ગરબો કરું છું. અને જમીને 50 ડગલા હાલવાનું છે. ઓકે, વોકિંગ. વોકિંગ. હા વાહ. પછી હવે મારે જોઈ તો ખરી ને ફોન રેસીપી બનાવવું તો એટલે મેં લીધો. સારું સારું. જોવો જી કેવો છે, મને એમ ન ખબર પણ જોઈ લીધો. જોવો જી તમે તો લઈ દીધો કા. જુઓ બા જુઓ, તમારા બે હાથે જુઓ. કેટલા કેમેરા છે જો એમાં બા. એ સરસ છે. શનિવાર રવિવાર રાખવું એમ? રવિવાર તો જે આ તો કયો ભાઈનો રવિવાર? છે. ઠીક. બુધવારે નાખી મેસેજ બે દી તો બ્રે વિચારશે દીધો. જો હે કે હે નવો ઉતાર્યો બા આને. ઓછા હતા પેલા ભૂલી જાય ઈ હજી વધારે દી બાકી 3 લઈને જાય છે, 4 લઈને છે. પાંચમો 5 ફોન. બુધવારે બોલો, આમ બુધવારે કેમ વાંચવું? પછી આ વાંધો નહીં. થેલી ભરીને જવું હોય ને. ક્યાં 5 ફોન છે? ક્યાં 5 ફોન છે? બાકી છે 3-4 લઈને જાય છે. 3 લઈને તો જાય છે. ઈ તો જો એક રિયાનો હોય, પછી એક વાત કરવાનો, એક શૂટિંગ ઉતારવાનો ને એક જનરલ, એટલે તો જોઈ ને. 3 છે ચેનલ નંબર એક એનો ફોન અને એક શૂટિંગ કરવાનો આ ચોથો એટલે ઓલો ચેનલ નંબર છે બાપુજીમાં ફેરવી નાખવાનો છે ફોન. ફેરવી નહીં હજી 6 મહિના ત્યાં લગી 4 પછી આ ચેનલ નંબર છે હવેથી. સરસ. બાબુજી તમારો નવો ફોન આવી ગયો મારા છે એ નથી આવડતું. હવે આનંદ મારે એક તો સ્ટોરેજ હાલતા હોય જાય, વાતચીત કરતા કરતા હોય ગઈ, સ્ટોરેજ ફૂલ થઈ ગઈ એમાં. હવે આમાં જો અત્યારે રિઝલ્ટ ખબર પડશે. તમે લોકો અત્યારે જોવો છો એ સેમસંગનો ફોન છે એટલે કેવું છે રિઝલ્ટ તમે કયો. ઓહો, આમાં તો બધા ગોરા ગોરા વધારે લાગે છે. તો પછી સેમસંગ ભાઈ અમે તને કહીએ જ છીએ. ઓહો, આ તો જગારા મારે ફોરેનર ની જેમ. રૂપાળા થઈ ગયા. હજી લાઈટ તો બંધ છે. લાઈટ ચાલુ કરો. સેટિંગ કરવું છે હવે. હમણાંમાં કર્યા છે. કોઈને કાંઈ રસ નથી. ના રસ જ નથી. જો એ ઓલી એક જ હોય એમાં તમારે ગગી કઈક કામ કરે છે બા. બહુ કામમાં હોય કાયમ. આપણે કઈ ને એટલે ડફાકો મારી ના પાડી દે, પછી વળી પોતે કામને ચડી જાય. સુકાવેલા પાડી સુકાય એ કઈ વાત નહીં. કોકના ફોન નંબર ગોતે છે ભાઈ. ભાવના બેબી ઇઝ કમિંગ. 3 ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે રાજકોટમાં. વરસાદ છે ફૂલ, એટલે 5 મિનિટ 10 મિનિટ પહેલા આટલો ચાલુ થયો છે. આગળ તો અંધારું છે. હું જાઉં છું શૂટિંગમાં, આજે 3જી વાર જાઉં છું અને ઓમ ડિસાઈડ કર્યું 4થી વાર. આની પહેલાં હું સાંજનો શૂટ હતું ને ત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અમે પોસ્ટપોન કર્યું હતું. અને અત્યારે બસ જો ઘરેથી નીકળ્યા અને અચાનક ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. પણ આજે ગણતરી એવી છે 1 કલાક મારે ત્યાં બેહીને રાત જોવી છે. ભલે વરસાદ જેટલો પડવો એટલો પડી જાય. કેમ કે કામ મારું ખરેખર 5 જ મિનિટનું છે. એના પાછળ ઘણા દિવસો નીકળી ગયા મારા. આજે ભલે ટાઈમ ત્યાં બગાડવો પડે. જો કેવું લાગે, તમે જંગલમાં એવું જ લાગે એટલી ગ્રીનરી છે. અમે આવ્યા ત્યારના અહીંયા જ બેઠા છીએ. વાગ્યા છે 5:30. વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. આવી મહેનત હોય છે. અમારે સાંજના 7 વાગી ગયા છે. 4:30 વાગ્યાના અમે બારે રાહ જોતા હતા વરસાદ ઉભો રહેવાની. પછી ફાઇનલી હવે અંદર અમે આ રીતના હવે વોઇસ એડિટ કરવાના છીએ. शूट कर रहे हैं ब्लॉग. चलो भाई क्या धूम मचा रहे हो कहीं पे भी. रेडी हो आप? रेडी रेडी. चलो नया. આજે બનવાના છે અહીંયા ભવ્ય પ્રોગ્રામ છે પિઝા અને સેન્ડવિચનો.
મસાલો પડ્યો તો એટલે અમે 6 એક સેન્ડવિચ કરી છે, બાકીના પીઝા કરી છે. પેલો પીઝા થાય છે એમાં અખતરા માટે, કારણ કે અમને ભૂલાઈ ગયું છે કે હાઈ રેટમાં કર્યો તો કે લોમાં. હવે ભાભી એ બધું મને સુધારી દઈશ બેસીને વેજીટેબલ પીઝા માટે. જમવા માટે તૈયાર થાય એટલી જ વાર છે કા? હાલો ટેસ્ટિંગ માટે કોણ આવે છે? અહીંયા અમારો વેજીટેબલ પીઝા થાય છે, જેમાં ચીઝ નાખવાનું બાકી છે, કારણ કે પછી બહુ ઓલું થઈ જાય. અને બા બેસી ગયા છે જમવા. આજે બા સેન્ડવિચ ને પીઝા પાર્ટી કરશે. હા આ બને છે ભાઈનો વેજીટેબલ પીઝા. પછી રિયાનો બનશે ચીઝ વાળો. અમારો માર્ગેરીટા વિધાઉટ વેજીટેબલ્સ. હા એ તો કહું છું. આ અમારો પીઝા વેજીટેબલ વાળો રેડી છે. ઓલો સોસ નાખું માથે. ચીઝ બાઈટ. ચીઝ બાઈટ. તમે બેસી હવે ખુરશી લઈ લો. હાલો હવે ટેસ્ટિંગમાં તું આવી જા. ન હવે બધાય નો ટેસ્ટ કરાય, પેટ ભરાઈ જશે આમ જ. તો જ ખ્યાલ આવે ને કે આપણે બીજો કેવો બનાવવો એ. કરી દો નાનો પીસ. કપલા ધૂન થઈ ગયો ને કડક? એકદમ સરસ. તમામ પ્રકારના વેજીટેબલના સ્વાદ આવે છે, ઉપરથી જે ચીઝ ભભરાયું છે એની પણ મજા આવે છે. ચીઝ ભભરાયું છે. બધાય જો આ રીતે ઘરે પીઝા બનાવતા હોય ને તો બહાર કોઈને જવાની જરૂર ન પડે. એવો સરસ મહિના છે અને પાછા હેલ્થી છે. આ વીટમાંથી બનેલા છે પીઝા. નીચેથી કેટલા ક્રિસ્પી થઈ ગયા. હજી ધીમો ધીમો સાવ વરસાદ તો ચાલુ જ છે. હવે ઘરે જાઉં છું. આમ જો તું નો હોય ત્યારે ભાઈ પાછળથી હું થાય છે જો ઘરમાં. ચાલ્યો ચીઝ. મને તો ખબર હતી. મેં કીધું એને ગુડ ન્યૂઝ આપું. એને ખબર હતી કે પીઝા બનવાના છે આજે. વાહ. આજે બધા પીઝા અને મને ખબર જ હતી કે ચીઝ ઘટવાનું છે. ફોન ઉપર આ લોકોનું ડિસ્કશન હાલતું હતું. થઈ રહેશે એવું મેં સાંભળ્યું હતું. આપણે એક પીઝા બે જોઈ છે એટલે એક પીઝા 2 ચીઝ. ઓ માય ગોડ. ખાવા જેવું હોય તો એમાં તો ચીઝ ખાવું પડે. આ જીમ રવા દે તું આમ. એક પીઝામાં 2. બધા ભેગા બોલો 1 2 3 ગો. ખાઈ લે ભાઈ. બાલાજી વેફર ખાઈ લે ભાઈ. જે ભગુ જીવન નો જાય ભરોસો છે ને. એમને કાલની કાઈ ખબર નથી ખાઈ લેવાય. આપણે બોલાવીને બ્લોગ બતાવ્યો છે. કાલની કાઈ ખબર નથી ખાઈ લેવાય. આ જોયું નહીં તમે ઓલું? બધાય પાછા ઘણી વાર એમ કહે હો કે આનંદભાઈ તમે તો બહાર બધું ઉલારી લ્યો છો, ઘરે જ કેમ આવું કરો છો? ઈ કે સાચી વાત છે. હા એટલે મેં આજે ઈ જ કીધું તને. મને બાપુજી એમ કહેતા હતા કે આ બધાય કાલે કે બધાય રાડું નાખતા હતા, શ્રીખંડ ને સેન્ડવિચ ને પીઝા ને. મેં કીધું હું ક્યાંય બહાર ખાવા જતી નથી. ઓ માય ગોડ. ઓહો. અચ્છા અમને તો એવું ખોટું સંભળાણું હતું કે વાહ નિકાવા ભજીયા ખાઈને આવે છે. ઓકે હશે હાલો. તારી જેમ રોજ ઓકે પણ મારું તો કામ છે. ઈ તો અમે ટ્રાવેલ કરતા હતા એટલે અમે ટ્રાવેલ જ કરીએ છીએ રોજ. કેટલી ક્રેવિંગ એને હોય ઈ પૂછો ને. હવા બારે ખાવું હોય ઘૂઘરા. કોઈ આને પેલા કયો કે અમે આ જ કામ કરીએ છીએ. આ જોબ છે ભાઈ, જોબ છે. યસ. અને તો અમારે ક્યાં હેલ્ધી ફૂડ પછી એમ કે ભાઈ અમારે ઘરે સાવ કાંઈ ઓલું એના વિનાનું ખાવું ઈ ક્યાં બને? હા અને આ ડ્યુટી છે ભાઈ, અને આ સમાજ પ્રત્યેની ડ્યુટી તમે હાઈપર હવે બધા નથી કર્યું છે. હવે જ્યારે તમે અમને કાંઈ રિસ્ટ્રિક્શન આવા દેશો ને એટલે અમે તમારો ઈ ડાયલોગ સંભળાવશું. બધા રિપીટ કરીને સાંભળ્યું છે. હવે તમે કાંઈ પણ સલાહ એની આખું તો જો આ કારે ડોરા કાઢવા માંડી. તમે પોતાના ઉપર લાગુ પાડો ને પછી બીજાને કહેવાનું એમ.
તો હવે તું ટૂંકમાં ચીઝ હવે ખાઈશ એવું થયું ને? અમને હું 2 ચીઝ વાળો પિઝા ખવડાવીશ. તમને ખવડાવશે ને ઈ ખાશે. ખાઈ લેવાય ભાઈ બાલાજી. કાંઈ ભરોસો નથી, ખાઈ લે. હાલો હાલો, આજે કાંઈ બોલાય નહીં. આજે આપણો વારો છે, આજે નો બોલાય કાંઈ. લઈ લે આપણે ઠંડી કાંટાઈ નથી. અને એમાં મુદ્દાની વાત એ હતી, હું એમાં આગળ બોલું છું ને કે રિયા હમણાં કહેતી હતી શેફાલી જરીવાલા આવી રીતના ગુજરી ગઈ ને, તો મને એને ફોન ઉપર સમજાવ્યો કેટલોય. મને ભૂખ નહોતી ને તો મેં એને યસે અડધી સેન્ડવિચ ખાધી. કેલેરી જેટલી બાળી શકો ને એટલું જ ખાવાનું. આનંદ તને સમજો, એક રોટલી ખાવ ને તો એમાં આટલી કેલેરી હોય, તો એમાં આટલી બાળવી પડે. એ ખાલી હાલવાથી ન થાય, આમ તેમ એવું થઈને કેટલો મને બીવડાવ્યો હતો. પણ ઈ તો કહેવાનું હોય. એને મોડી રાત્રે નો જમે ને એટલે કીધું તું. એ તો કહેવાનું હોય, જો આમ જો. અમે હોટલના ફોટો મૂકી દેવાય. કાંઈ નંબરે ક્ષમતા હોય ને હોટલમાં એ ફોટો મૂકી દે, આમાં બીજું કાંઈ ના હોય. આ કોઈથી ડરે એવા લાગે છે, કોઈ એમ નો કે આખા ઘરમાં કે તમે કોઈથી ડરો. નહીં કોમેન્ટ નહીં કાંઈ જો બધાને ખબર છે. મૂકી દેવાય. એમાં શું શું આવે છે બધું ઈ શું છે જમવા નથી દીધું? આવું મોઢું કાકરીને બેઠા. પીઝા દાદા ખવાઈ ગયા. પીઝા જરા કાંઈ આમાં આથી આ જાતું નથી ને બીજું કઈ આવતું નથી. જાતું નથી ને બીજું કઈ આવતું નથી. અરે કેટલી વાર ફેરવું આવડે નહીં એટલે એવું ને. એક જ આવે. આ વંકાણી આના ઉપર જ આવે, એના રોટલા વંકાણીના. આજે તમારે લેવો હોય તો અરે પણ હજી આને હરખું પાકવા દેવાય, તમે તો કઈ પાકવા જ નથી અરે દેતા. એકદમ કડક થઈ ગયો છે. પાછું એને ઉપરની ચીઝ નહીં પછી પાછું નાખ. પણ એ 30 સેકન્ડમાં થઈ જઈએ. હા 30 સેકન્ડમાં નાસ્તા તો ભાઈ એકવાર એને કરી નાખ્યો 7 મિનિટ થઈ. હીટ થઈ ગયું હોય ને પછી વાર ઓકે ઓકે. અને પછી વળી પાછું એને ત્યાં શીખડાવ્યું છે કે ભાઈ માથે ચીઝ નાખી નહીં તો આવ ઓલું કડક થઈ જાય. ચીઝ પહેલી વાર હારે નાખી દઈ છે તો ચીઝ કડક થઈ જાય. ઓકે એટલી. ઓકે. તું કે એમ કઈ જેમ તેમ છે છે ને સંશોધન કરતા ગયા બનાવતા ગયા. ચીઝ છેલ્લે આ વખતે હું ખાટવાનો છું એમ ને. આવક નતું ઘટવાનો, આવક નતું બચી ગયો છો. અને કાલે કોક એમ કહેતું હતું કે ઓલી ઘઉંની બ્રેડ હોય ને તો જ કડક થાય છે. આ છે મેંદાની. આ મેંદાની જ છો. જોઈ લ્યો તમે કડક. લ્યો બાબુજી. તું લઈ લે પણ. ના ના કડક. હા હા થાય જ છે, ક્યાં ના પડી તમને. ખાતે તો કાલનો રિપીટ પ્રોગ્રામમાં સેન્ડવિચ નો ચાલુ છે ને અહીંયા પીઝા નો. ના ના કાંઈ. આવી ગયો કેચઅપ. ભાભી બધે ઓડકાર ખાતા ખાતા ખાય છે. વાવ. આ તો ભાઈએ બનાવ્યો છે, બાએ બનાવ્યો ઈ તો બાકી છે. હાલો ચેસ. ચાલો દીદી ખાઈ લીધા પછી કરો. ખાઈ લીધા પછી કર હાલો. ચેસ. મંડો ખાવા. તમે નીચે કા મૂકો ચેસ કરીને. ઓવર છે આપણે પૂરું. જો, ચેસ કરીને બસ નીચે ન મૂકી શકો. નીચે ન મૂકી શકાય. ઓલું ચાલુ કર્યું તારું ગરમ મૂક્યું છે. વાવ. ભાઈ મત ચાલ એકદમ કડક થયું. ટેસ્ટ ચાલી રહ્યો. હા એટલે જ તમને જ ખાતા ને. તને ભાવ લસણ ચટણી હવે મારે થઈ ગયું ઓવર. રોટલી ખાધી ને ભાઈ. અરે પણ આ તું એકવાર ચાપ પછી તને બીજી વાર મેં 1.5 સેન્ડવિચ ખાધી. ભાભી અફલા તું છે ને ચાય કો નથી હજી. તું પણ વાર્તા કરતા. એ રીતે આપવાનું. નો હાલો 1% નો હાલો. મારે તો હાવ નો હાલ્યો ભાભી. કા બહુ સારો છે પણ. હારો જ છે પણ પેટ હારું હોવું જોઈએ ને પછી. ચાલો હા ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંબા અંબા. અંબા અંબા. ચાલો હવે આજનો આ બ્લોગ હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.